ચાલો તો આપણે હવે મિશન 80 આઉટ ઓફ 80 માં ગાલા એસાઇનમેન્ટ બુકમાં ધોરણ 10 સ્ટાન્ડર્ડ વાળા પેપર 1 માં સેક્શન એના 12 ક્વેશ્ચન પૂરા કર્યા. હવે 13મા પ્રશ્નથી શરૂ કરીએ. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો શૂન્ય થાય છે. સાચું કે ખોટું? બે આન્સર આવે, સાચું ખોટું બોલો. તમામ ઘટનાઓનો સરવાળો એટલે પીઈ પ્લસ પીઈ બાર શું થાય? શું થવું જોઈએ? 1 થાય. અહીંયા શું કીધું છે લોકોએ? શૂન્ય, જે કેવું છે? ખોટું છે. સાચો આન્સર શું આવશે? રાઈટ. આ કયો પ્રશ્ન હતો? 13મો. હવે એમાં 14મો જોઈએ કે સુરેખ બહુપદી તમને આપી છે ax પ્લસ બી નું શૂન્ય એ લોકો કહ્યું છે -a/b આવે. તો ચેક કરીએ. ax પ્લસ બી બરાબર 0, ax બરાબર -b. શું છે? ખોટું છે, કારણ કે આન્સર સાચો શું આવશે? -b/a. અને આપણે ડાયરેક્ટ આન્સર હા પાડી દઈએ છીએ, યસ લખી દઈએ. રાઈટ. 15મો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણ છે આ ના બે સમાન વાસ્તવિક બીજ મળે, હા કે ના? સમાન વાસ્તવિક બીજ માટે શું છે ખબર છે? ડી લેવાનું. ચાલો, b² માઇનસ એક રસ્તો છે ને અવયવ પાડીને ચેક કરું. એક રસ્તો છે ડી -20² -4 ઇન્ટુ 100 ઇન્ટુ 1. કેમ? એ બી એન્ડ સી. આ કેટલા થશે? 400 - 400. 400 ઉડી ગયા તો શું થાય? ઠંડી લાગે. ખબર ને? ક્લિયર થયું 15મું બધાને? હવે કયું આવશે? 16th એટલે કે 16મું. બિંદુ પી 6, 8 નું ઉગમ બિંદુથી અંતર. કોનાથી અંતર? ઉગમ બિંદુ એટલે ક્યુ લઈ લઈએ આપણે 0, 0. એ લેવાની કોઈ જરૂર ખરી? નહીં, કારણ કે ઉગમ બિંદુથી અંતર જેનું પૂછ્યું એનું સૂત્ર શું આવે? x² પ્લસ, ક્લિયર, એટલે -6² અંતર શું કીધું છે લોકોએ? -10 કીધું છે. -10 છે ને? તો જોઈ લઈએ. 8નો વર્ગ 6 છંગ હવે સર મારે ગણતરી કર્યા કે ડાયરેક્ટ મને ખબર પડી જાય આન્સર? કેવી રીતે ખબર પડે? અંતર નેગેટિવ આવે. અંતર તો કેવું આવે? પણ આ તમને ગણતરી બતાવવા માટે બતાવી, બાકી તમને એમ જ ખબર કે આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? આમાં શું લખવાનું હતું? સાચું લખવાનું હતું ને આમાં શું આવશે? આ વિધાન કેવું છે? ખોટું છે. 17મો પ્રશ્ન શું કહે છે? 17માં હવે ચાલ થાય છે. એક અંકમાં જવાબ આપો. એક ગોલકની ત્રિજ્યાના માપમાં 10% વધારો કરવામાં આવે, તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય છે? ગોલકની ત્રિજ્યા આપણે લઈ લઈએ પહેલા કેટલી? r. એમાં 10% વધારો. 10% વધારાનો મતલબ શું થાય? r પ્લસ, એક તો r તો છે જ, 10%, r ના 10%. r ના કેટલા ટકા? તો 10 r ના છેદમાં શું આવે? 100. આ ગયું. તો r પ્લસ r ના છેદમાં શું આવ્યું? 10 એકા કેટલા આવ્યું? આ નવી ત્રિજ્યા આવી. જૂની ત્રિજ્યા કેટલી હતી? 10% વધારો કરતા આ થયું. હવે શું કહે છે? તો ક્ષેત્રફળના માપમાં કેટલો વધારો આવે? બરાબર છે. કેટલા ટકા વધારો થશે? તો આપણે કોને લઈએ? જે વધારા સાથેનું ગોળાનું ક્ષેત્રફળ છે, આ એનું ગોળાનું ક્ષેત્રફળ શું આવે? ગોળાની વક્ર સપાટી 4π, અહીંયા r2 લખી દો ને 4π
r1 એટલે આ 2 થયું ને આ શું થયું તો 4 પાઈ આમાં શું આવશે 11 r ના છેદમાં 10 4 પાઈ આ શું આવશે r સ્ક્વેર અહીંયા હોલ સ્ક્વેર રાઈટ ઓકે તો 4 પાઈ આમાં શું થશે 100 ને નીચે કેટલા આવશે ગુણ્યા r સ્ક્વેર અને અહીંયા શું થશે તો જો 4 પાઈ r સ્ક્વેર બંનેમાંથી કોમન કેટલો શું કોમન નીકળશે અને બીજું શું વધ્યું 121 ના છેદમાં 100 તો કેટલા ટકાનો વધારો થયો 12% જો આન્સર કેટલા ટકાનો વધારો થાય છે આપણે કશે કંઈક એ કર્યું છે બરાબર એકચ્યુઅલી આમાં આપણે સબટ્રેક્શન કરવાનું હતું ને વધારો પૂછે આપણે સરવાળો કરી દીધો છે શું કરવાનું હતું આમાં માઇનસ લેવાનું હતું કેમ કેટલો વધારો થયો તે ફાઇન્ડ કરવાનું હતું ને તો 4 પાઈ આનું કેટલો આવશે 100 નીચે કેટલા આવશે અને આનું શું થશે 4 પાઈ r સ્ક્વેર આપણે એક કામ કરીએ બંનેમાંથી કેટલા કોમન કાઢીએ ને ઇક્વેશન આપણે અહીંયા મિસ પણ કરી ગયેલો માઇનસ શું આવશે આ નીકળી ગયેલું એનું આપણે લખવાનું રહી ગયું હવે 121 માઇનસ શું આવશે 100 અપોન એટલે અહીંયા આવશે 21 ના છેદમાં 100 હવે કોઈના બી છેદમાં 100 એટલે ટકા કહેવાય હે ને તો આપણે શું કરી શકીએ આ કેટલા ટકા થયા 21% કેટલા પરસન્ટ થયા એટલે આ ક્ષેત્રફળ છે અને આ કેટલા આને શું કહેવાય 21 એટલે આ ટેકનિકલી આ કેટલા ટકા થશે 21% આ વખતે પણ પૂછાયેલો હતો આ ક્વેશ્ચન બરાબર છે 21% આન્સર આવી ગયો સ્ટાન્ડર્ડ વાળાને આ ક્વેશ્ચન હતો બરાબર છે ઓકે જેમાં આપણા ઘણા સ્ટુડન્ટોના 80 આઉટ ઓફ 80 આવ્યા હતા તો તમે સમજી શકો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય તો એના માટે શું કરવાનું પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા હવે શું કરવાનો મધ્યક માટે આવું કરવું પડે નીચે કેટલા વડે ભાગવું પડે બોલો શું જવાબ આવશે સરવાળો કરો કેટલા 55 અપોન આન્સર શું આવ્યો પણ મને એવું નથી યાદ આવતું કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n+1/2 પણ હું લઈ શકું આ તમને એકદમ બેઝિક બતાવે કદાચ એક્ઝામમાં ભૂલી જાવ તમે આ કરી શકો પણ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા n+1/2 શું આવી ગયું હવે તમને ખબર પડી કેમ તમને બેઝિક જરૂર પડે એટલે કે ડોન્ટ અંડર એસ્ટિમેટ એકચ્યુઅલી આ બધું તમે એવું કરશો ને મગજમાં રાખવાનું કે આ હવે સિમ્પલ ક્વેશ્ચન છે ઓલરેડી તમે આ અપાઈ ચૂક્યા છો રાઈટ કદાચ તમે આ મેથડ કરી હોય પણ ધીસ કેન બી વેરી ઇઝી નેક્સ્ટ જોઈએ 19મો પ્રશ્ન આપણો શું કહે છે 18 અને 81 નો ગુસા 18 આનો ગુસા ફાઇન્ડ કરવાનો છે ગુરુત્તમ સામાન્ય પતી ગયું એટલે શું કહી શકાય 2 ગુણ્યા 3 નો 81 તો ગુસામાં શું આવશે 3 આ 2 સામાન્ય છે એમાં નાનો ઘાત હોય ગુસા 3 નો વર્ગ એટલે ગુસા કેટલો આવશે અને શું યાદ રાખવાનું તમે બધા ધ્યાન આપજો
ગુસાની અંદર 9 જે ગુસા આવે, ગુસા વડે આ બંનેને ભાગી શકાય અને ગુસા વડે લસાને પણ ભાગી શકાય. લસાને બધા જ વડે ભાગી શકાય, આ સંખ્યા વડે, આ સંખ્યા વડે, આ સંખ્યા વડે, બધા. બરાબર, એ કેમ તો આગળ તમને હું સમજાવીશ ત્યારે. હવે 20મો પ્રશ્ન તમારા માટે. 9x² ના બીજ પરસ્પર વિરોધી છે. પરસ્પર વિરોધી બીજ માટે શું આવે? a બરાબર હોય, વિરોધી છે તો વ્યસ્ત હોય તો એ બરાબર છે. વિરોધી માટે શું કરી શકાય? યસ, વિરોધી હોય ત્યારે b ઇક્વલ્સ ટુ -m ઇક્વલ ટુ 0. તો m ઇક્વલ ટુ શું આવશે? તમને નહીં ખબર પડે આવું કીધું તમે કહી શકો છો. તો જો તમને એક એક્ઝામ્પલ આપો, તમે પણ ધ્યાન આપો બધા, કે આમાં કીધું છે કે 9x² - mx - 1 બરાબર 0 ના બીજ પરસ્પર વિરોધી છે. તો પરસ્પર વિરોધી હોય ને ત્યાં વ્યસ્ત હોય તો a બરાબર અને વિરોધી હોય તો b બરાબર. તો b ની વેલ્યુ -m મૂકી, માઇનસ પેલી બાજુ એટલે 0 થઈ, એટલે m બરાબર શું આવ્યું? 0. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક સંખ્યા છે x² - 9. આના અવયવ શું પડે? x - 3 અને x+. તો x - 3 બરાબર 0. તો x બરાબર શું આવ્યું? જો વિરોધી બીજ આવ્યા, એક પ્લસ અને એક શું આવ્યું? પણ એની અંદર છે ને ax² એટલે a છે, c છે, પણ b વાળું x વાળું પદ જ નથી. એટલે આવા ક્વેશ્ચનમાં b શું આવે? 0 આવે. b શું આવશે? 0. ક્લિયર થાય છે? એની ડાઉટ? ઓકે, નેક્સ્ટ. કેટલામાં આવ્યું? 21. અહીંયા ધ્યાન, એવરીવન अल्फा प्लस बीटा प्लस गामा मारेगा -b/a 22 1/अल्फा प्लस 1/बीटा बराबर ब्लैंक. तो છે ને बीटा ને અહીંયા લઈ જાઓ, अल्फा ને અહીંયા લઈ જાઓ, રાઈટ? क्रॉस मल्टिप्लिकेशन. तो अल्फा प्लस बीटा अपॉन શું થાય? अल्फा प्लस बीटा એટલે -b/अल्फा * बीटा એટલે c/, આ ગયું આન્સર -b/c. 23rd નંબર શું કહે છે? sin 30 ની કિંમત શું આવશે? બરાબર છે, પણ તમારા ઓપ્શનમાં 1/2 આપ્યું જ નથી. ઓપ્શનમાં શું નથી આપ્યું? ઓપ્શનમાં એક આન્સર આવા આપ્યો છે 1/4. તો 1 નું સ્ક્વેર રૂટ 1, 4 નું શું થઈ ગયું? તો તમારો આન્સર ટ્વિસ્ટ કર્યું છે, ઓબ્વિયસલી સ્ટાન્ડર્ડ, રાઈટ? sin 45 1/, એવો આન્સર આપ્યો છે અંદર. તો હવે એની અંદર એક આન્સર sin 45 નો શું આપ્યો છે બોલો? જો અંદર 3 ઓપ્શન છે, 1 √3/2 અને √1/. આ આન્સર તો આપણે આને આપી દીધો. હવે આ બે આન્સર છે, તેમાંથી કયો આન્સર આવશે? કેવી રીતે? એમ જ બસ બોલો અંબે મા તકી જય. √3/2 કેવી રીતે આવ્યું? નહીં, પણ એ તો ચોખ્ખું કીધું છે 45 છે. હવે મને એવું થયું, બોલો કેવી રીતે આવશે? √3/2 કે 1, શું આન્સર આવશે? ક્યાં તો મિસ્ટેક કરી એ લોકોએ. શું આન્સર છે? અહીંયા શું હોવું જોઈએ ખરેખર? 1 આન્સર આવ્યો છે, તો 1 કેવી રીતે આવ્યો? ચલો, આ બેને એમ કહે છે કે સર આ બાજુ બંનેને છે ને વર્ગમૂળ 2 વડે ગુણો. એકદમ સાચી વાત કરી. તો બી વર્ગમૂળ 2 ના છેદમાં શું આવ્યું? ક્યાં તો પછી આ tan 45 હોવું જોઈએ, યા cot 45 હોવું જોઈએ. ધેટ શુડ બી ધ ક્રાઇટેરિયા, રાઈટ? સમજ પડે છે ને? બાકી એવું કે તમે મનના વિચારો પર sin 90 આવે, એ આવે, તો કેવી રીતે પોસિબલ થાય?
ઓકે, ચાલો તો પૂરું કરીએ. એટલે આમાં એક થોડું એ લાગે છે, બાકી બધું બરાબર છે. ચાલો, અને તમારે શું કરવાનું છે બધાએ ધ્યાન આપીને, તમે એક્ઝામમાં ખ્યાલ આવી ગયો ને હવે તમે, એટલે તમે તમને ક્વેશ્ચન કર્યો કે આનો આન્સર કેવી રીતે આવે. એટલે તમને કહ્યું છે કે તમે જે રીતે તૈયારી કરો છો ને એ ખાલી મને